આપણી સાથે અત્યારે એક વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ અને વેરી રેર કેસીસ ઓફ ફિસ્ચ્યુલા. ઉદયભાઈ વાળા અમારી પાસે 4-5 મહિના પહેલા આવેલા અને ખૂબ વ્યથિત. ઉદયભાઈ ત્યારે ઉદયભાઈની હસી આવી રીતે નહોતી, એમને સ્ટેકિંગ આખું ફેમિલી અને મૂંઝાઈ ગયા હતા કે શું છે. મને એમ હતું કે આનો કોઈ ઈલાજ જ નથી. રાઈટ. કારણ કે ડોક્ટર રાજકોટના નામાંકિત જે 3-4 ડોક્ટર કહેવાય અને બધા પાસે હું જઈ આવ્યો હતો. ઓકે. પછી મેં એક જાણીતા સર્જન પાસે ઓપરેશન પણ કરાવેલું અને 4 વખત તો MRI કરેલું અને ઓપરેશન કરાવ્યું પછી 15 દિવસમાં સાહેબ કે હતું એના કરતાં મને વધી ગયું હતું. રાઈટ. બરોબર. પછી મારા ફેમિલી ડોક્ટર છે આનંદ કોટેચા, એમને આપણી પાસે મોકલ્યા માકડીયા સાહેબ પાસે કે ત્યાં જઈને તમે ટ્રીટ કરો. આ છે ને ઓપરેશનના લાયક કેસ નથી, આપણે ટેસ્ટ કરીને મને જણાવ્યું અને પછી સાહેબ આ 2.5 મહિનામાં મને 100% સારું થઈ ગયું. ઓકે. સી એમને દરેક ભગંદર મીન્સ ફિસ્ચ્યુલા કે જે કેનાલ લાઇક સ્ટ્રક્ચર જેમાંથી પરુ નીકળતું હોય, સો દરેક ફિસ્ચ્યુલા મળમાનની આજુબાજુના છે એ ઓપરેશન કમ્પલસરી હોય એવું નથી હોતું. એમને વેરી રેર રોગ જેને કહેવાય હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવા, જેનું નિદાન અહીંયા આપણે થયું કે ભાઈ આને હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવા કહેવાય. એ રોગમાં શું હોય કે રોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ ને એક્સ્ટ્રા અનબેલેન્સ સ્ટેટમાં કામ કરી અને નાની નાની ચેનલ્સ બનાવે અને એમાંથી પસ બને. એવા કેસીસમાં એનું રિઝેમ્બલન્સ પ્યોર ફિસ્ચ્યુલાના કેસીસ જેવું જ હોય અને 3 થી 4 MRI જે હતા એમાં ગ્રેડ 4 ફિસ્ચ્યુલા છે, સ્ક્રોટમ સુધી મલ્ટિપલ ટ્રેક્સ, બટ આઈ ડોન્ટ નો વાય એમનું નિદાન પ્રોપર થયું નહોતું. આઈ થિંક 3-4 સર્જન પાસે પણ તમે જઈને આવ્યા હતા અને ઓપરેટ પણ થયું. નવાઈની વાત એ છે કે ઓપરેટ પણ થયું અને ઓપરેશન પછી એઝ એક્સપેક્ટેડ વિથ હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવા એ ફૂલ વધે. હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવામાં હિસ્ટ્રી બહુ જરૂરી હોય છે. જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે વેન વી ઓબ્ઝર્વડ મલ્ટિપલ MRIs અને ઓપરેશનની ડિસ્ચાર્જ સમરી, તો ઇટ સીમ લાઈક અ નોર્મલ કેસ, પણ વેન ડિટેલ્ડ હિસ્ટ્રી પૂછી તો બગલમાં પણ તમને હિસ્ટ્રી હતી. એટલે જ્યારે બગલનો પોઈન્ટ આવ્યો ત્યારે નિદાન કન્ફર્મ થયું કે એ હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવા છે અને એન્ટીબાયોટિકનો યુઝથી હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવામાં ના મટે. તમારે પણ ઘણી બધી પાક પરુની દવાઓ આપી હશે અને પછી જે દવાઓ સારામાં સારી દવાઓ, સારામાં સારા રિપોર્ટ, ઓલમોસ્ટ તમારા ખર્ચો પણ લગભગ લાખોમાં થયો હશે. બહુ લાખોમાં થયો. હા, એટલે MRIમાં જ લગભગ 4 MRI 40,000 થી 45,000 રૂપિયા તો MRI છે, લેબોરેટરીના દવાના એ બધા છે તો અસંખ્ય, અને લાખ રૂપિયા જેવો આમાં. એવરીથિંગ વોઝ ક્યોર્ડ વિથ જસ્ટ અ સિમ્પલ પ્રોપર ડાયગ્નોસિસ અને આયુર્વેદ ઇમ્યુનોમોડ્યુલેટર્સ. તમે મારી પાસે આવ્યા પછી અમે એક પણ પાક પરુની દવા નથી આપી અને તમે હવે ફર્સ્ટ ક્લાસ બેસી શકો અને કોઈ પરું કાંઈ રાઈટ. પણ હાઇડ્રાડિનાઇટિસ સપ્યુરેટિવા 15 દિવસમાં રિઝલ્ટ મળી ગયું હતું. બેસવામાં તકલીફ હતી, મને 15 દિવસમાં દૂર થઈ ગઈ. રાઈટ. એકદમ વ્યવસ્થિત બેસી શકો, અત્યારે કોઈ દુખાવો નથી પડવું કે કોઈ વસ્તુ નથી. પણ અમુક પરેજીઓ લાઈફ ટાઈમ રાખવી પડે આ રોગમાં. તો રાખી શકે. આ સોરિયાસિસ જેવું હોય કે થોડા ટાઈમે જો આપણે પરેજી ના રાખીએ તો એ પાછું ઉથલો મારે, પણ આમાં ઓપરેશન ના થાય. એટલે ખોટા પથે જતા હતા તો મેં સીધું ઈશ્વરની કૃપા કે આપણી પાસે આવીને સારું નિદાન થઈ ગયું. આપની ગાઈડલાઈનથી સારું, ખૂબ સારું થઈ ગયું. ના ચોક્કસ. અહીંયા ચિંધવાળા આનંદ સાહેબ અમારા મિત્ર છે, એને પણ એટલા જ યશસ્વીને પાત્ર છે. ઠીક છે.